ગુજરાત પોલીસ અને બીએસએફ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે વિરમગામ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના કેમ્પસમાં વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેકની સુવિધા। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત પોલીસની ભરતી જાહેર કરવામાં આવી છે, તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ માટે પણ ભરતીની જાહેરાત બહાર પડેલી છે। આ ભરતી પ્રક્રિયામાં ફિઝિકલ ટેસ્ટ મહત્વનો ભાગ હોવાથી इच्छुक उम्मीदवारों માટે યોગ્ય ગ્રાઉન્ડ અને ટ્રેકની સુવિધા ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી હોતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરમગામની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારકેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરમગામના કેમ્પસમાં ટ્રસ્ટી ગોપાલભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ સરકારના નિયમો અનુસાર ફિઝિકલ પ્રેક્ટિસ માટે યોગ્ય એવો ટ્રેક બનાવી તૈયાર કરવામાં આવ્યો છે। આ ટ્રેક ખાસ કરીને ગુજરાત પોલીસ, બીએસએફ તથા અન્ય સરકારી ભરતીની ફિઝિકલ તૈયારી કરતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેને વિરમગામ તેમજ આજુબાજુના તમામ ઉમેદવારો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દ્વારકેશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તમામ લાગતા વળગતા ઉમેદવારોને આ ટ્રેકનો યોગ્ય રીતે ઉપયોગ કરી પોતાની ફિઝિકલ તૈયારી મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સમાજ ઉપયોગી કામગીરી બદલ સ્થાનિક યુવાનો અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, મુન્ના વાવરા, વિરમગામ। જય હિન્દ, જય ભારત। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં હમણે ગુજરાત પોલીસની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે અને એ પહેલાં બીએસએફ દ્વારા જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ માટે પણ એક ભરતી જાહેર કરવામાં આવેલ છે। આ માટે બાળકોને ફિઝિકલ ગ્રાઉન્ડ માટે અમુક જગ્યાએ બાળકોને ગ્રાઉન્ડ મળતા નથી। આ માટે અમારી સંસ્થા દ્વારકેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રી આઈપીએસ કેમ્પસ દ્વારા અમારા માનનીય ટ્રસ્ટી એવા ગોપાલભાઈ ભરવાડ દ્વારા અમારી સંસ્થાની અંદર જ વિરમગામ અને તેની આજુબાજુની જનતાને કોઈ પણ સમાજ હોય એ બાળક વિનામૂલ્યે અમારા ગ્રાઉન્ડમાં આવીને 5 કિલોમીટર જે સરકારે જે ગ્રાઉન્ડ જે મૂક્યું છે એ 5 કિલોમીટરની બાળક વિનામૂલ્યે પ્રેક્ટિસ કરી શકે એ માટે અમે આજે અત્યારથી જ આ ગ્રાઉન્ડને અમે જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું છે અને કોઈ પણ બાળક અહીંયા વિનામૂલ્યે ગમે તે ટાઈમે અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકે છે। બાળકને પીવા માટે પાણી અને બીજી સગવડ પણ અહીંયા પૂરી પાડવામાં આવી છે અને આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા જે કોમનવેલ્થ જે 2030 અને 36માં જે અમદાવાદના આંગણે યોજાવાનો છે એ માટે અમે અત્યારથી જ જે એના માટે જે રમતો છે એની પ્રેક્ટિસ પણ અમે અત્યારથી જ એમના માટે ખુલ્લી મૂકી છે અને બાળકોને ગમે તે ટાઈમે શોર્ટપુટ, એથ્લેટિક્સ, દોડ, ક્રિકેટ અને બીજી એક્સ્ટ્રા પ્રવૃત્તિ અમે પણ આ ગ્રાઉન્ડમાં અમે અત્યારથી જ ચાલુ કરી દીધેલ છે અને ગુજરાતના ખૂણેથી કોઈ પણ બાળક આવશે તો એને અમારી સંસ્થા દ્વારા એને આ પ્રવૃત્તિમાં અમે એને આગળ લઈ જશું અને આગળ જઈને બાળક ગુજરાતનું, તેના ગામનું અને અમારી સંસ્થાનું નામ રોશન કરે એવી અમારી પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત।